જય શ્રી કૃષ્ણ। આજે આપણે સમોસા બનાવવાના છે। આ બટેકા છે, ચણાની દાળ છે બાફેલી, મગ છે બાફેલા, આદુ મરચી છે, ધાણા છે, લીંબુ છે, દ્રાક્ષ છે। તો આપણે પહેલાં મસાલો તૈયાર કરી લેવાનો છે। આને સવારમાં પલાળી દેવાનું અને તપેલામાં બાફવાના, આને સવારમાં પલાળી દેવાનું, તપેલામાં બાફવાના, અને આ બટેકા કુકરમાં બાફ્યા છે। તો આપણે મસાલો બનાવવાનો છે। બહુ નહીં બાફવા દેવાની, કાચા પાકા જેવી રાખવાની। એટલા બટેકા થોડા, દ્રાક્ષ છે, ધાણા કરી દેવાના, ટોપરાનું ખમણ છે પણ એને કરી દેવાનું। એની અંદર મીઠું કરી દેવાનું છે જોઈ પ્રમાણે, આદુ મરચી, એની અંદર આપણે લીંબુ કરી દઈએ। હવે આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો કર્યો છે। આ બધું ભેળવાઈ ગયું છે। હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરવાની છે। મસાલો તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ બની ગયો છે। આ મેંદાનો લોટ છે, તો આપણે એને ચારી નાખી। મેંદાનો લોટ 1.5 કિલો જેવો છે, અને રવો છે એ 500 છે। એટલે 500 પૂરો નહીં નાખવાનો, થોડોક વધારી દેવાનો। હવે એની અંદર આપણે જોઈએ એ પ્રમાણે મીઠું કરી દેવાનું, પ્રમાણે મોણ કરવાનું છે, 4 થી 5 પાવડા જેટલું। પછી ઘટ્યું છે તો થોડુંક કરવાનું। હવે આપણે લોટ બાંધી લઈએ। હવે આપણે લોટ બંધાઈ ગયો છે, એને એક બાજુ સાઈડમાં રાખી દઈએ। હવે આપણે એની અંદર થોડીક ખાંડ કરી અને એને હલાવી દઈએ, અને એકદમ આમ કોરો મસાલો રાખવાનો, બટેકા બહુ નહીં કરવાના, આમ છૂટો છૂટો રહે એવો બનાવવાનો છે, એકદમ વ્યવસ્થિત, ઢીલો નહીં કરી નાખવાનો, તો નહીં સમોસા સારા થાય। હવે આપણે એની રોટલી જેવડી વણી નાખવાની, રોટલી, પછી સમોસું ભરવાનું છે। અને લોટ કઠણ રાખવાનો, ઢીલો નહીં રાખવાનો, વણવામાં થોડીક મહેનત પડશે પણ કઠણ રાખવાનો।
એના 2 ટુકડા કરી નાખવાના, અધવસે ચાકુ મારવાનું. આવી રીતે પાણી સોપડવાનું, પછી એને મારી દેવાનું. હવે એની અંદર આપણે મસાલો ભરી દેવાનો છે. પછી અહીંયા સાઈડમાં પાણી લગાવી દેવાનું. આ ભાગ છે એને આવી રીતે આમ ઢાંકી દેવાનું. હવે આપણે સમોસા તૈયાર થઈ ગયા છે. હવે તરવાના બાકી છે, તો હાલો આપણે તેલ મૂકી દઈએ, તરવાનું ચાલુ કરી દઈએ. તેલ આવી જાય પછી આપણે તરવાનું ચાલુ કરી દેવાનું છે. તેલ મૂકી દઈશું. હવે આપણે તેલ આવી ગયું છે, સમોસા તરવાના ચાલુ કરી દેવાના છે. એકદમ તેલ આવી ગયું છે. હવે આપણે સમોસા તરાઈ ગયા છે, એને આપણે કાઢી લેવાના છે. 2 વાર તરવા હોય તો એને તમારે થોડાક કાસા પાકા કાઢી લેવાના અને રાખી દેવાના અને પાછા તરવાના. અમે તો હાલો, આપણી સમોસાની ડીશ તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.